જેતપુરમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને કોંગ્રેસના નગરસેવકના પ્રતિક ઉપવાસ. વોર્ડ નંબર 2માં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર સહિત અનેક સુવિધાઓની માંગણી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની આપવામાં આવી ચીમકી. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય જયશ્રીબેન બગડા દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. જે વિસ્તારના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં માટે નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા આ પ્રતિક ઉપવાસનું પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 2ના આંબેડકર નગર, ખાટકીવાડ અને ખોડિયાર ધાર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા, ભૂગર્ભ ગટર સહિત પાયાની સુવિધાઓના પ્રશ્નો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નિયમિત રીતે ટેક્સ ભરવામાં આવતો હોવા છતાં જરૂરી સુવિધાઓથી વંચિત રહેવું પડતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. કેશોદના નગરપાલિકા સદસ્ય જયશ્રીબેન બગડાના જણાવ્યા મુજબ વિસ્તારના પ્રશ્નો અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવતું નથી, જેના પગલે તંત્રનું ધ્યાન દોરવા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. જયશ્રીબેન બગડાએ ચીમકી ઉચ્ચારી છે કે જો વિસ્તારના પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ જન સંદેશ ન્યૂઝ, જેતપુર. જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા. મારું નામ છે જયશ્રીબેન પ્રશાંતભાઈ બગડા. મારી માંગ છે કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે. એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કા ટેક્સ બંધ કરવામાં આવે. આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા. નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયાર ધાર છે અને આંબેડકર નગર છે, એટલા વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી. એમ કે પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે. 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં. તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને. 50-60 વર્ષથી રહી છે અને કાયદેસરમાં રહી છે. તો એ માટે હું એ જ કહું છું કે રોડ રસ્તા બનાવવામાં આવે, એ જ મારી માંગણી છે નગરપાલિકા સામે.